હાલો હાલો હાલો. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની સરસ મજાની ટોપર બેચમાં. આપ સૌનું સ્વાગત છે. મારો અવાજ આવી રહ્યો છે? હા કે ના? હા કે ના? જરાક મારો અવાજ આવી રહ્યો હોય તો યસ યસ, મારો અવાજ આવી રહ્યો છે. સ્વાગત છે આપ સૌનું ફરીવાર. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારા આપણે ભણવાનો પ્રયત્ન આજે કરવાના છીએ, અને એની અંતર્ગત વિદેશ વેપાર નીતિ ભારત સરકારે જે આપણા દેશની અંદર અપનાવી એની અંદર આપણે શું શું સુધારા કર્યા, કઈ રીતે આપણે કામ કર્યું, એના વિશે ટૂંકમાં જાણકારી ઓલરેડી મેળવી. અચ્છા, એની અંદર આપણે વિદેશ વેપાર બે રીતે થાય છે જોયું. એક તો આપણે ઓલરેડી ગઈકાલે જોઈ લીધું છે FII, પછી FDI. આ આપણે ઓલરેડી જોઈ લીધું છે. ફટાફટ શોર્ટમાં કહી દો કે FII કોને કહેવાય? વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ કહેવાય. વિદેશની કોઈ વ્યક્તિ કે સંસ્થા ભારતના શેર બજારમાં, મૂડી બજારમાં શેર રોકીને રોકાણ કરે, દેટ ઇઝ FII. રજીસ્ટ્રેશન કરાવવું પડે. ભારત સરકાર નક્કી કરેલું એક ક્ષેત્રમાં કરી શકાય, કોઈ પણમાં નહીં. FDI કોને કહેવાય? વિદેશની કોઈ કંપની કે સંસ્થા ભારતમાં આવે અને ધંધો ખોલે, ઉત્પાદન કરે, વેચાણ કરે, એના માટે જે મૂડીરોકાણ કરે, ધેટ ઇઝ FDI. બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. હવે આની સાથે સાથે આપણે આજે ખાસ ભણવાના છીએ વિદેશ વેપાર નીતિ. ઓકે, તો ભારત સરકારે વિદેશ વેપાર નીતિ મતલબ વિદેશ વેપાર વધારે ને વધારે આપણા દેશનો થાય એના માટે કયા કયા તબક્કાઓ છે અપનાવ્યા, એની જાણકારી આપણે છે મેળવવાના છે. ઓકે, હાલો. તો ઓલરેડી આ ગઈકાલે આપણે જોઈ લીધું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વી હેવ સીન ધીસમ. ઓકે સર, આ ફૂલમ ફોલમ પૂછાય પૂછાય એ હાટું તો ગુડાણા છે. ઓકે, હાલો. અહીંયાથી આપણો આઈ થિંક ટોપિક બાકી છે ને કયો? ઓકે, ભારતમાં વિદેશ વેપાર નીતિનું સ્વરૂપ એટલે કે પડકારો. અને પડકારો છે સ્વરૂપ એટલે ચેલેન્જ હતી. ભારત સરકારે જે વિદેશ વેપાર નીતિ બનાવી અથવા તો બનાવવા જઈ રહી હતી, તો ભારત સરકાર પાસે બહુ મોટા પ્રોબ્લેમ્સ ઊભા હતા. ઓકે, 1991 આપણે નક્કી કર્યું ભાઈઓ બહેનો આપણે સુધરી જશું. ઓકે, આ ભાઈ લાંબુ થઈ ગયું. ઓકે, તો ભારત સરકાર પાસે બહુ મોટો પ્રોબ્લેમ હતો કે આટલા બધા પરિવર્તનો એક સાથે લાવશો અને તકલીફ પડી તો ઉદ્યોગોને નુકસાન થયું, તો પ્રોબ્લેમ હતા જ. પણ જો યાદ રાખજો, સુધારો થાય કે કોઈ પણ વસ્તુમાં તમે સુધારો કરો ને એટલે પરિણામ ઈ આવે. ઓકે, અલ્યા ભાઈ મને મેસેજ કર્યો તે ભાઈ રીધમ મણિયાર. આના ચેટનો પ્રોબ્લેમ હોય તો તું મારે કઈ રીતે ચેટ કરે છો? એ જેમીશભાઈ આનો આ જોવો ને, આ ભાઈનું, આ રીધમ મણિયારનું. આ તો મોબાઈલમાં તું કાલે એમ કહેતો તો બ્લેક સ્ક્રીન દેખાય છે, અત્યારે દેખાય છે તને બ્લેક સ્ક્રીન? આન્સર આપ બાપ ફટોફટ. હાલ જવાબ આપ જલ્દી, હાલ ફટાફટ હાલ. ચેટ આવે છે પણ બ્લેક. હું દેખાવ છું કે નહીં એમ? અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ. અરે એ 17 વાર કીધું પણ કરવા જોઈએ ને. તો ભાઈ હું તમને કહું ઈ કર ભાઈ, હાલ જલ્દી. ઓકે, બીજા કોમેન્ટ નહીં કરો થોડીક વાર. અને એક આરે બે માં શરૂ કર્યું છે, એકમાં બેન કર મારા ભાઈ. નો થાય, ક્યારેય નો થાય, આપણે નથી થતું. એને એમ છે કે લેપટોપમાં કરું તો કોમેન્ટ નથી આવતી ને ફોનમાં કરું તો સ્ક્રીન નથી આવતી, એવું કે છે. જરાક જોઈ લો ને, શું નામ છે? રીધમ મણિયાર નામ છે. ઓકે, હાલો હાલો. કોમેન્ટ નો કરતા એક ફોટો પાડ લઉં છું. ઓકે, હાલો. હવે અહીંયા ફોકસ કરો, અહીં ધ્યાન આપો. તો અહીંયા વાત આપણને કરી છે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈ સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે. તો પહેલો સરકાર સામે પડકાર હતો, પહેલો સરકાર સામે પ્રોબ્લેમ આ હતો કે જે આંતરરાષ્ટ્રીય હરીફાઈ છે, મતલબ આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ જ્યારે ભારતમાં ઘૂસે અને એમની હરીફાઈ આપણા ભારત દેશના ઉદ્યોગો હારે થાય ભાઈ બહેનો, ત્યારે પ્રોબ્લેમ શું થાય કે આપણા ભારત દેશના ઉદ્યોગોને રક્ષણ આપવું પડે. ન આપો તો આપણા ભારત દેશના ઉદ્યોગો ભપાઈનામાં થઈ જાય. એટલે એ સરકાર સામે ચેલેન્જ હતી કે જો આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા જશું તો વિદેશી કંપનીઓ નહીં આવી કે, અને વિદેશી કંપનીઓને ઘુસાડશું તો પછી આવીને આપણી કંપનીઓની ધોલમ ધોલાઈ જે કરશે એમાં આપણા દેશના ઉદ્યોગો બિચારા બગડી જાય. એટલે ભારત સરકારે મોટું ચેલેન્જ આ હતી ભારત સરકાર પાસે કે આંતરરાષ્ટ્રીય હરીફાઈ સામે આપણા દેશના ઉદ્યોગોને કઈ રીતે બચાવવા. કારણ કે વૈશ્વિકીકરણમાં ભારત સરકારે છૂટ આપી વિદેશી કંપનીઓને આવવા માટે, છૂટ આપી તો પરિણામ આ આવવાનું હતું. એટલે ભારત સરકાર સામે ચેલેન્જ મોટી હતી. બીજો પ્રશ્ન એ હતો કે વિદેશી હુંડિયામણ બચાવવા માટે બિનજરૂરી અંકુશ રાખો કે ન રાખો. શેના ઉપર? તો કે આયાત ઉપર. શેના ઉપર અંકુશ રાખવાની વાત હતી? આયાત ઉપર.
ઓકે, વિદેશમાં ભારત સરકાર એમ કહેતી હતી કે ભાઈ આયાત ઉપર કંટ્રોલ કરો. કેમ? કારણ કે તમે વસ્તુની આયાત જ્યારે વિદેશમાં વસ્તુ લાવો તો બદલામાં શું ચૂકવવું પડે? બોલો તો. આયાત લાવો, આયાત કરો, વસ્તુ સેવા વિદેશમાં જ ખરીદો, શું ચૂકવવું પડે બદલામાં? શું ચૂકવવું પડે? ઓહો, બોલો બોલો. હા, ચૂકવવા પડે ને ડોલર. સ્વાભાવિક છે, ડોલર ચૂકવવા પડે. અને એ સમયમાં પ્રોબ્લેમ આ થાય આપણી પાસે કે જ્યારે તમે ડોલર ચૂકવવા જાઓ ત્યારે એ ઘટે કે નહીં? પેટ્રોલિયમની બધા માટે ઘટે. તો વધારે પડતી જો આયાત કરો તો ડોલર ઘટી જાય, કારણ કે ચૂકવવા પડે. અને આયાત ઉપર અંકુશ મૂકી દો તો આયાતો ન થાય, દેશને જે વસ્તુની જરૂર છે એ ન મળે. એટલે ભારત સરકાર માટે ધર્મ સંકટ એ હતું કે આ વિદેશી હુંડિયામણ ડોલર બચાવવા માટે આયાત ઉપર અંકુશ રાખવો કે ન રાખવો. આયાત ઉપર અંકુશ રાખે ફાયદો શું થાય? ડોલર બચે. પણ નુકસાન શું થાય? વસ્તુ જેની આપણને ખાસ જરૂર છે એ આપણને ન મળે. હે ને? એટલે પ્રશ્ન આ હતો કે રાખો કે ન રાખો. હે ને? ઓકે. નંબર 3, યંત્રો, ટેકનોલોજી અને સંસાધનોની આયાતનું પ્રમાણ છે નક્કી કરવું. ઓકે, રીધમ મણિયાર મારો નંબર લખી લે. હવે તું મને કોમેન્ટ નહીં કરતો આ ટેકનિકલ બાબતે. નંબર લખીને માલો, એમાં મને મેસેજ કરજે. કાલે મેં તને કીધું તું, તાર મેસેજ નો આવ્યો, અત્યારે તું મંડી પડ્યો છો શરૂ લેક્ચરમાં. આ ટેકનિકલ ઇશ્યુ સોલ્વ કરવાનો લેક્ચર નથી ભાઈ. નંબર લખી મારો 97 140 42 387 અહીં લખી દઉં છું. ઓકે, કોલ મને મેસેજ કરાયેલ જલ્દી. અને આ વોટ્સઅપમાં બ્લેક સ્ક્રીન નથી આવતી, સમજાણું? કર્યામાં મેસેજ આવેલ મને કે આ મને પ્રોબ્લેમ આવે છે. તારો આવતો છે ને બ્લેક, ફોટો પાડીને મને મોકલાયેલ. હું તારે હમણાં વાત કરું, લેક્ચર પૂરો થાય ને એટલે. હવે જરાક ભણવામાં ધ્યાન દે. તારે ન આવતો હોય તો બંધ કરી દે. અને વોટ્સઅપમાં મને કરી મેસેજ આવેલ. બાકી બધાને આવે છે અને તું શાંતિથી ભણવા દે હાલ, અને મને શાંતિથી ભણાવવા દે. ડન? હાલો. ઓકે, નંબર 3 કીધું યંત્રો, ટેકનોલોજી અને સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. એટલે શું? કે ભાઈ વિદેશમાંથી જ્યારે ભારત સરકાર છૂટ આપે, બરાબર, શું છૂટ આપે કે હાલો મગાવો, તમે તમારી યંત્રો મગાવો, ટેકનોલોજી મગાવો, સંસાધનો. આ જ્યારે છૂટ આપે સરકાર કે હા આયાત કરી શકાય, તો કેટલી આયાત કરવા દેવાની, પ્રમાણ કેટલું નક્કી કરવાનું, એ અહીંયા સરકાર સામે મોટો પ્રશ્ન હતો કે ભાઈ આયાત તો કરવાની છૂટ આપી, પણ મેક્સિમમ કેટલા રૂપિયાની, કેટલી યંત્રોની, કેટલી વસ્તુઓની આયાત કરી શકાય એ પ્રમાણ નક્કી કરવાની ચેલેન્જ હતી. નિકાસ પ્રોત્સાહન આપવા માટે બહુ મોટો પડકાર હતો સરકાર સામે, કારણ કે ભારતના ઉદ્યોગો સાવ નબળા હતા ત્યારે. કઈ રીતે, શું એવું પગલાં લેવા કે જેથી ભારત દેશના ઉદ્યોગો વધારે ને વધારે નિકાસ કરતા થાય, એવા શું પ્રોત્સાહનો આપવા? તો સરકાર સામે એ પણ મોટી ચેલેન્જ હતી કે આપણા દેશના ઉદ્યોગો વધારે ને વધારે નિકાસ કરે, એના માટે એમને પ્રોત્સાહન આપવું પડે એમ હતું. બીજું કે ભારતીય વસ્તુની ગુણવત્તા, આપણી ગુણવત્તા ઇન્ટરનેશનલ લેવલે સીધી વાત છે. તો આપણા દેશમાં ઉદ્યોગો જે વસ્તુ બનાવતા હતા એની ગુણવત્તાના બહુ બધા લોચા હતા, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર છે જે ક્વોલિટીનો થતો હતો એની સામે આપણી ક્વોલિટી કેવી હતી? 0. એટલે ભારતીય વસ્તુની જે ગુણવત્તા હતી એ આંતરરાષ્ટ્રીય વેપાર સામે ટકી શકતી નહોતી. એટલે આપણા દેશના ઉદ્યોગોમાં એવી શક્તિ વિકસાવવાની હતી કે આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈ છે એમાં આપણા વસ્તુની ગુણવત્તા ટકી શકે, આપણા દેશના ઉદ્યોગોની વસ્તુ વેચાય માર્કેટમાં, વિદેશી કંપનીઓ કરતાં સારી લાગે. એ સરકાર સામે બહુ મોટી ચેલેન્જ હતી, કારણ કે ઓલી વિદેશી કંપનીઓ તો માસ્ટર હતી ટેકનોલોજીમાં, એ વસ્તુ બનાવે એટલે ક્વોલિટી સુપર ડુપર હિટ જ હોય. ભારતમાં પ્રોબ્લેમ આ હતો કે ક્વોલિટીના મામલે ઠેકાણા ફેકાણા નહોતા, અને એટલા માટે આ પરિણામ આવ્યું કે ભારતીય વસ્તુઓ છે એની ગુણવત્તાના પ્રશ્ને આ વેપાર સામે લોકો ટકી નથી શકતા. હે ને? છઠ્ઠું છે નાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી વિકાસ કરવાની વાત હતી. ભાઈ આપણા દેશના જેટલા પણ નાના અને ગૃહ ઉદ્યોગો છે એને કઈ રીતે વિકસાવવા? જો એટલા માટે નાના અને ગૃહ ઉદ્યોગોને વિકસાવવાની વાત હતી, કારણ કે ભારત દેશમાં અંગ્રેજો આપણા દેશમાં ઘૂસ્યા એના પહેલા આપણા મોટા ભાગના લોકો કયા ઉદ્યોગોમાં રોજગારી મેળવતા હતા? નાના અને ગૃહ ઉદ્યોગોમાંથી. એના કારણે છે એટલું બધું સમૃદ્ધ આપણો દેશ હતો. પણ અંગ્રેજો આવ્યા, એમણે છે નાના પાયાના ઉદ્યોગો બરબાદ કરી નાખ્યા, ને આપણે ગરીબ ને બેરોજગાર બેય થઈ ગયા. તો હવે વળી પાછું વિકાસ કરવો છે તો ભારત સરકાર સામે મોટી ચેલેન્જ એ પણ હતી કે નાના અને ગૃહ ઉદ્યોગોને કઈ રીતે પ્રોત્સાહન આપીને એમની સંખ્યા વધારવી, એમનો વિકાસ કરવો, એ સરકાર સામે ચેલેન્જ હતી. ઓકે, તો આ 6 પડકારો ભારત સરકાર સામે હતા. આ 6 કામ ભારત સરકારે કરવાના હતા એવી રીતે કે જેથી ઓછામાં ઓછું નુકસાન અને વધારે ફાયદો આપણા દેશના અર્થતંત્રને આર્થિક સુધારાને કારણે થાય. આ કરવાની ભારત સરકારની ઈચ્છા હતી. ઓકે, આ કરવા માટે જે પરિબળો નડે એમ હતા એ ભારત સરકાર એક પછી એક કાયદાઓ હળવા કરીને, નવા કાયદાઓ બનાવીને, વર્તમાન કાયદામાં મેં કીધું એમ ફેરફાર કરીને સરકારે આ બધા પ્રયત્નો છે એ શરૂ કરી દીધા. ઓકે, હાલો. ત્યાર પછીનો એટલે આ સરકારે વિદેશ વેપાર નીતિમાં ચેન્જ કરવા માટે આ પ્રશ્નોને ધ્યાનમાં રાખ્યા.
હવે ભારત સરકારે વિદેશ વેપાર નીતિ જે ચેન્જ કરી, બરાબર, એ અંતર્ગત બે તબક્કા આપણે જોવાના છે અત્યારે. એક તો વૈશ્વિકીકરણ પહેલા, મતલબ 1991 પહેલા વિદેશ વેપાર નીતિ ભારત સરકારની કેવી હતી, અને 1991 પછી ભારત સરકારની વિદેશ વેપાર નીતિમાં શું ચેન્જ આવ્યા એ આપણે જોવાના છે. વિદેશ વેપાર નીતિ એટલે શું, ફરીવાર શોર્ટમાં કહી દઉં. આપણો વિદેશ વેપાર કેવો થશે, કેટલો થશે, કઈ કઈ વસ્તુનો થશે, કોની હારે થશે, આ નક્કી કરવા માટેની નીતિ, અને શું કહેવાય, વિદેશ વેપાર નીતિ. સિમ્પલ. ઓકે, હવે આ વિદેશ વેપાર નીતિ વૈશ્વિકીકરણ પહેલા એટલે કે 1991 પહેલા આ બધા સુધારા કર્યા એ પહેલા કેવું હતું, વિદેશ વેપાર પ્રત્યે આપણી ભારત સરકાર, બરાબર, કેવા કેવા વિચારો ધરાવતી હતી, કેવા કેવા અંકુશ માનીને બેઠી હતી, રાખીને બેઠી હતી. આપણો પહેલો લેક્ચર જે કીધું ને, ખબર, પહેલો લેક્ચર, આ ચેપ્ટરનો પહેલો લેક્ચર, 8મા ચેપ્ટરનો પહેલો લેક્ચર કેટલાને યાદ છે? હાઉ મેની ઓફ યુ હેવ યાદ ઓફ ફર્સ્ટ લેક્ચર ઓફ ધીસ 8મા ચેપ્ટર? છે ને ભાઈ, યાદ છે ને? બસ એ અહીંયા આવવાનું છે આપણી સમક્ષ. ઓકે, તો એ જરાક આપણે જોઈ લઈએ. તો પહેલું કામ, પહેલો પ્રોબ્લેમ કે ભાઈ આઝાદી પછીના શરૂઆતના વર્ષો કેવા હતા? વહીવટની ગોઠવણ. વહીવટની ગોઠવણ એટલે શું? આપણે આયોજન કરતા હતા. વહીવટની ગોઠવણના હતા એટલે આયોજનના હતા. ઓકે, તો શરૂઆતના વર્ષો એટલે આઝાદી પછી 1950, 51, 52, 53, 54, 55, 56, 57 આમ આપણે બધું ગોઠવતા હતા કે નાણામંત્રી કોણ, વિદેશ મંત્રી કોણ, વેપાર મંત્રી કોણ, ગૃહમંત્રી કોણ, બરાબર, પ્રધાનમંત્રી કોણ, રાષ્ટ્રપતિ કોણ. આપણે 1950માં ભારતીય આયોજન પંચ, ઇન્ડિયન પ્લાનિંગ કમિશનની સ્થાપના કરી. 1951માં પહેલી પંચવર્ષ યોજના બહાર પાડી. તો આવું બધું આપણે ગોઠવતા હતા, હે ને? તો પહેલું તો એ કીધું છે કે ભાઈ આઝાદી પછી આપણે બધું ફિક્સ કર્યું, વ્યવસ્થાઓ ગોઠવી શરૂઆતના વર્ષોમાં. પછી આ મેઇન વસ્તુ જે મેં તમને વારંવાર કીધી છે કે ભાઈ ભારત દેશને અનુભવ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. એકવાર જો વિદેશી કંપનીને પરમિશન આપીને વેપાર કરવાની છૂટ આપી, હા તો એટલે માથે ચડી જાય, આપણને ગુલામ બનાવી દે છે, આપણને હેરાન કરે છે, આપણું શોષણ કરે છે, આપણા દેશમાં વસ્તુઓ લઈ જાય છે. કોઈ દી જિંદગીમાં વિદેશી કંપનીઓને આપણા દેશમાં આવવા દેવા નહીં, અને વિદેશી કંપનીઓને ભારત દેશમાં વેપાર કરવા દેવા નહીં. આવો વિરોધ હતો. ઓકે, એટલે વિદેશી વસ્તુ ભારતમાં આવે નહીં અને વિદેશી કંપનીઓ ભારતમાં આવે નહીં, એની સામે ખતરનાક લેવલનો વિરોધ ભારત સરકારને હતો, ભારત દેશના લોકોને પણ હતો. આયાત ઉપર ભારત સરકારના અંકુશો હતા. કોઈ પણ વસ્તુની આયાત કરતા પહેલા પરવાનો લેવો પડતો. પરવાનો ઇટ મીન્સ કે લાયસન્સ કે પરમિશન લેવી પડતી, અને ભારત સરકાર જે વસ્તુની આયાત કરવાની પરમિશન આપે એ જ વસ્તુ તેમાં આયાત કરી શકતા હતા. આ એક સમસ્યા પણ હતી, આયાત કરવી અઘરી હતી. હે ને? આયાત મોટા પાયે કરતા હતા, સરકારની મંજૂરી વગર નહીં. ઓકે, તો આયાત ઉપર બહુ મોટા પાયે અંકુશો હતા. બીજું શું હતું? વર્ષોથી આપણી કઠણાઈ રહી છે કે આપણા દેશમાં નિકાસો કેવી હતી? ખૂબ ઓછી. નિકાસ કેમ ઓછી હતી ભાઈ? સિમ્પલ એક રીઝન એ હતું, કારણ કે આપણા દેશમાં જે ઉદ્યોગો હતા એનું ઉત્પાદન કરવાની ક્ષમતા કેવી હતી? સાવ ઓછી હતી. આ ઉત્પાદન કરવાની ક્ષમતા સાવ ઓછી હોય તો પરિણામ શું આવે? ઉત્પાદન ઓછું થાય. અચ્છા, ગુણવત્તા નીચી હતી. આ બધાના સરવાળે પરિણામ એ આવતું હતું કે આપણા દેશની વસ્તુની નિકાસ થતી જ નથી. થતી હતી બહુ હાવ લો લેવલની થતી હતી. વિદેશના ઉદ્યોગોની સામે ટકી શકાય એવું વેચાણ આપણા દેશમાં કંઈ થતું જ નહોતું. ઓકે, એટલે નિકાસો બહુ નીચી હતી. આયાત ઉપર ભારત સરકારના અંકુશો હતા અને નિકાસ કરી શકાય એવી શક્તિ આપણા દેશના ઉદ્યોગોની નહોતી. તો આ એક પ્રશ્ન હતો. પછી ભારત સરકાર સામે પ્રશ્ન એ હતો કે આપણે કયા પ્રકારે દેશનું સંચાલન કરશું, મૂડીવાદી રીતે, સમાજવાદી રીતે કે સામ્યવાદી રીતે. ભારત સરકારે એક ઓપ્શન નો અપનાવ્યો, અને આપણે કેવું અર્થતંત્ર અપનાવ્યું? મિશ્ર અર્થતંત્ર આપણે અપનાવ્યું. મિશ્ર અર્થતંત્ર કોને કહેવાય? મિશ્ર અર્થતંત્ર એટલે અમુક દેશના અમુક ક્ષેત્રો સ્વતંત્ર હોય, સરકારની છૂટવાળા હોય, સરકાર નિયંત્રણ ન કરતા હોય, અને અમુક ક્ષેત્ર છે એમાં સરકારનો જ સંપૂર્ણ અંકુશ હોય. મિક્સમ બધું કામ, જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છે આ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. ઓકે, હવે આ મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું એ અંતર્ગત ભારત સરકારે જાહેર અને ખાનગી ક્ષેત્ર બેયના વિકાસને પ્રોત્સાહન મળે એવા પ્રયત્નો છે શરૂ કર્યા. બીજું હું સરકારે કામ કર્યું તો કે દેશના વિકાસ માટે જેટલી વસ્તુઓ હતી, અને આ વસ્તુને કહેવાય વિકાસલક્ષી વસ્તુઓ. કેવી કહેવાય? વિકાસલક્ષી. મતલબ એવી વસ્તુઓ કે જેનો વિકાસ કરવાથી આપણા દેશ, જેની આયાત કરવાથી આપણા દેશનો વિકાસ થાય. હવે એવી કઈ વસ્તુઓ? તો દાખલા તરીકે યંત્રો છે, પેટ્રોલિયમ છે, સ્પેર પાર્ટ છે, ધાતુઓ છે, ઓકે, મશીનરી છે, બધી આ બધી વસ્તુની આયાત કરો તો એના કારણે આપણા દેશનો શું થાય? વિકાસ થાય.
તો આ ભારત સરકારે કરવાની શરૂઆત કરી કે જે મોજ શોખની વસ્તુઓ નહીં, બરાબર, કાર ને ઘરેણા ને કપડાં ને મોબાઈલ ને ફ્રીજ ને આવી વસ્તુઓ નહીં, દેશના વિકાસ માટે જે અત્યંત આવશ્યક છે એવી વસ્તુની આયાતો કરવાની આપણે દેશમાં શરૂ થયું. બીજું શું થયું કે વપરાશી વસ્તુઓ જે ઇઝીલી તમને દેશમાં મળી જાય. ઓકે, ફેર એન્ડ લવલી ફોર એક્ઝામ્પલ, નાવાનું સાબુ, લક્સ, નિરમા, વોશિંગ પાવડર, નિરમા, આવી વસ્તુઓની આયાત ભારત સરકારે બંધ કરી દીધી. ફરજિયાત બંધ. વિદેશી વસ્તુઓ, વિદેશમાંથી કાંઈ શેમ્પુ, સાબુ, કોઈ માથામાં નાખવાનું તેલ મગાવવાનું નહીં, એ ફરજિયાત દેશનું જ વાપરવાનું. ઓકે, એ સરકારે કહી દીધું. એટલે વપરાશી વસ્તુઓ જેટલી, વપરાશી વસ્તુ એટલે કોણ, કઈ વસ્તુ જે એનાથી આપણી પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષાય. ઓકે, તો એની આયાત ઉપર ભારત સરકારે નિયંત્રણ મૂકી દીધા. વેફરનું પડીકું ભારતમાંથી બનેલું હોય એ લઈને ખાવ તો વાંધો નહીં, વિદેશમાંથી વેફરના પડીકા મંગાવવાના નહીં. ઓકે, તો અત્યારે ઓફિશિયલી તમારા બટેટાની વેફર અમેરિકામાં બહુ સારી બને છે, એક પેકેટ મોકલાવો ને મારવાલા. ઓકે, તો તમને વેફરની પેકેટ આયાત તેમ કરી શકો નહીં. ભારતમાં મળે જ છે ને, કેટલી મળે ભાઈ, ઘરે બનાવીને ખાઈ શકો. ઓકે, તો ત્યાં મારા વાલા હાલે નહીં. એટલે વપરાશી કોઈ પણ વસ્તુ વિદેશમાંથી આયાત કરી શકતા નહોતા, ત્યારે નિયંત્રણ મૂકી દીધું ભારત સરકારે. ખતમ. બીજું, ખેત પેદાશો, હસ્તકલા અને ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો. આ શું છે, અંગ્રેજો આવ્યા એ પહેલાના આપણે નિકાસ કરતા હતા. એટલે ખેત પેદાશોની એટલે મરી મસાલા, તત તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ગરમ કાપડ, કાપડે કાપડ, બરાબર, કપડ. તો આ બધાની આપણે બહુ મોટા પાયે નિકાસ કરતા હતા, અંગ્રેજો આવ્યા એ પહેલાથી. હે ને, એ જેનિલ ત્યારની વાત છે, 1991 પહેલાની વાત થઈ રહી છે. લેઝ તો વિદેશી નથી, અને એ અહીંયા ભારતમાં બનાવે છે. બાય ધ વે, લેઝ વાળા ભારતમાં બનાવે છે. અમેરિકામાં પડીકા બનાવીને કન્ટ્રીમાં નાખીને અહીં નથી લાવતા, અહીંયા પ્રોડ્યુસ કરે છે અને અહીંયા વેચે છે. સમજાણું? આ પણ ત્યાં છતાંય કહી દો, આ 1991 પહેલાની વાત છે. હા, હવે તો બધું ચાલે છે. ઓકે, તો આ હસ્તકલા એટલે હાથેથી બનાવેલી બધી ટોપલા, ટોપલી ને ધાતુ કામની મૂર્તિઓ અને બધું એન્ટિક આઇટમ્સ, બધું જાતેથી બની હોય. ભરત કામ ને, મોતી કામ ને, જરદોશી કામ ને, વણાટ કામ ને, ઓલી વીંટીમાં હાડી પસાર થઈ જાય એવી હાડી, ખબર છે ને, વીંટીમાં સાડી પસાર થઈ જાય. પાટણના પટોળા, ભાઈઓ બહેનો, હસ્તકલાની વસ્તુઓ કહેવાય બધી. ઝવેરાત એટલે ઘરેણા. આ બધી વર્ષોથી આપણે નિકાસ કરતા હતા, એટલે કેવી કહેવાય, પરંપરાગત નિકાસ, વર્ષોથી ચાલી આવતી હતી. એટલે એ તો હતી જ, પણ એની સાથે નવી નિકાસો થઈ જે પહેલા કોઈ દી નહોતી કરી. આપણે વિશ્વના કોઈ દી વેચ્યું જ નહોતું, એ હવે વેચવા માંડ્યા. કઈ તો લખ્યું છે ટેકનોલોજી આધારિત આપણે બિન પરંપરાગત નિકાસ વધારી. કઈ કહું, એક વસ્તુ છે સોફ્ટવેર. ભૂતકાળમાં કોઈ દી આપણે બનાવ્યા નથી ને કોઈ દી વેચ્યા નથી, કારણ કે આપણી કેપેસિટી જ નહોતી. વર્તમાન સમયમાં સોફ્ટવેર બનાવવામાં અને વિશ્વના દેશોમાં વેચવામાં આપણો ટોપ 5માં નંબર આવે છે. કયો આવે છે એ નથી ખબર, પણ નંબર આવે છે. સોફ્ટવેર ટેકનોલોજીની નિકાસ વર્તમાન સમયમાં આપણે વધી ગઈ છે. આ તો છે જ શરૂ, પણ આની પણ નિકાસ સોફ્ટવેર ટેકનોલોજીની, સોફ્ટવેરની, એ આપણે બહુ, એને કેવી નિકાસ કહેવાય, બિન પરંપરાગત. બિન પરંપરાગત એટલે કોઈ દી નહોતા કરતા, હવે આપણે કરવા માંડ્યા. ઓકે, તો એ બિન પરંપરાગત નિકાસ છે, એમાં વધારો થયો. ડન. બીજું, ભારત સરકારે આયાત અવેજીકરણની નીતિ અપનાવી. એક માર્ક્સમાં વારંવાર પૂછાય છે, જરાક ધ્યાન રાખજો. આયાત અવેજીકરણની નીતિ. ઓકે, આયાત અવેજીકરણની નીતિ કોને કહેવાય? અચ્છા, એક જ સેકન્ડ, હા, 1 સેકન્ડ પ્લીઝ. ક્યાં ગયો પોલવા? કિધર હે ભાઈ? આવી ગયો. ચલો, પોલને છૂટો મૂકી અને આપણે કામે લાગી જઈએ. શું કેવું તમારું દીકરો? હા, તો આયાત અવેજીકરણની નીતિ કોને કહેવાય? ઓકે, તો આયાત અવેજીકરણની નીતિ એટલે જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ, એટલે આયાત થતી વસ્તુઓ, તો એ અવેજી વસ્તુઓના બદલામાં પોતાના દેશમાં વસ્તુ ઉત્પન્ન કરવાની. ઓકે, એટલે જે વસ્તુ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ એ બંધ કરી દેવાનું, અને એ વસ્તુ ક્યાં બનાવવાનો પ્રયત્ન કરવાનો? દેશમાં. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. વિદેશમાંથી બનાવવું, વિદેશમાંથી મોકલવું, મંગાવવું, આપણે બનાવવા માંડ્યું. તો એ નીતિને કહેવાય આયાત અવેજીકરણની નીતિ. એ ભારત સરકારે અપનાવી. ઓકે, અને અપનાવવાનો ફાયદો એ થયો કે આપણા દેશના વેપારીઓને પ્રોત્સાહન મળ્યું, આપણા દેશના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન મળ્યું. આ મોટો ફાયદો થયો. ઓકે, તો ભારત સરકારે આયાત અવેજીકરણની નીતિ આ અંગે આ બધું 1991 પહેલાની વાત છે. 1991 પહેલા ભારત સરકારે એવો જ પ્રયત્ન કર્યો કે આપણે મોટા થાય, આપણો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ, આપણે કોઈના ઉપર આધાર ન રાખીએ, આપણે મોટા બનીએ, આપણને કોઈની જરૂર નથી, બધું આપણે જ લડી લેવું છે. આ બધું સરકારને ત્યારે હતું 1991 પહેલા.
હવા જેટલી હતી ભારતને. ના 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 ના, તમારે અમે પાછા ઊભા થઈ જશો. અંગ્રેજો તો હું આવ્યા ને ગયા. એટલે આ હતું સરકારને કે વિદેશમાંથી કાંઈ નહીં મંગાવવાનું, જે જરૂર પડે દેશમાં બનાવી લ્યો. આ એનો મતલબ આમ થાય કે ભાઈ આયાત જે વસ્તુની થાય છે એના બદલામાં એની અવેજીમાં પોતાના દેશમાં વસ્તુ ઉત્પન્ન કરવાની નીતિ. ઓકે, તો એ ભારત સરકારે શરૂ કરી. વિદેશી વસ્તુઓ છે એમાં આયાત નહીં કરવાની, એ વસ્તુઓ દેશમાં. દાખલા તરીકે આમ રિમોટ છે, એ વિદેશમાંથી આયાત કરવાનું બંધ કરી દેવાનું. રિમોટ ક્યાં બનાવવા માંડવાનું? ભારત દેશમાં. એટલે આપણે આયાત ન કરવી પડે. ઓકે, એટલે ભારત સરકારે એવી નીતિ અપનાવી જેથી આપણે ઓછામાં ઓછી આયાતો કરવી પડે અને આપણને એનો વધારે ને વધારે ફાયદો થાય. ઓકે, હાલો બીજો. તો અહીંયા સુધી આપણે વૈશ્વિકીકરણ પહેલાની આયાત વિદેશ વેપાર નીતિ જોઈ. હવે જરાક આપણે જોઈએ વૈશ્વિકીકરણ પછી 1991 જે આર્થિક સુધારા થયા એ પછી ભારત સરકારે કઈ કઈ વિદેશ વેપાર નીતિ અપનાવી. હવે આમાં જો, હવે આમાં ઘણા બધા સુધારા એવા કર્યા છે જે વર્તમાન સમયમાં પણ જોવા મળે છે. ઓકે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ઓલું બધું જોયું 1991 પહેલાનું. હવે 1991 ના સુધારા થયા અને ઓલા પ્રતિબંધો, નિયંત્રણો એ બધું સરકારે કઈ કઈ રીતે ઘટાડ્યું, શું શું પગલાં લીધા, ખાસ અગત્યનું છે, મોસ્ટ આઈએમપી છે, 3 માર્ક્સ માટે ભૂલવા ન જોઈએ. હાલો, પહેલું મુક્ત વેપાર નીતિ અપનાવી. આયાત કરવી હોય તો છૂટ, નિકાસ કરવી હોય તો છૂટ. બરાબર, કોઈ પ્રતિબંધ રહેશે નહીં. એટલે સરકારે નિયંત્રણ જેટલા વેપાર કરવા ઉપરના હતા હટાવી લીધા બધા. પહેલું કામ ભારત સરકારે આ કર્યું. બીજું કામ શું કર્યું? તો કે રૂપિયાને હુંડિયામણના બજારમાં અંકુશ મુક્ત કરાવ્યો. અંકુશ હતો કોનો? સરકારનો. કોનો અંકુશ હતો? સરકારનો અંકુશ હતો ભાઈ. તો એ જે સરકારનો અંકુશ હતો એ સરકારે મુક્ત કરી દીધો. કોના ઉપર અંકુશ રાખ્યો હતો? વિદેશી હુંડિયામણ ઉપર. ડોલરના ભાવ મેં તમને કાલે આ કીધું હતું, વળી પાછી એકની એક વાત વળી પાછી રિપીટ મારું છું કે ડોલરના ભાવ 1991 પહેલા કોણ નક્કી કરતું હતું? હાલો કોમેન્ટ સેક્શનમાં જણાવો ભાઈઓ બહેનો, કોણ નક્કી કરતું હતું 1991 પહેલા ડોલરના ભાવ? સરકાર. અને કયા કાયદા અંતર્ગત? હાલો મને એ પણ જોઈએ જવાબ. ચાલો ચાલો, કયા કાયદા અંતર્ગત ભારત સરકાર નક્કી કરતી હતી ડોલરના ભાવ? કાયદો, કાયદો, કાયદાનું નામ મેરે કો ચાહીએ કાયદા. બીડું, કાયદા બીડું. હા, ફેરા નામનો કાયદો. ફેરા નામનો કાયદો હતો ને પછી 1991 પછી હવે કઈ રીતે નક્કી થાય છે ડોલરના ભાવ? હાલો આવડવું જોઈએ. હા શાબાશ, ફેમા નામના કાયદા અંતર્ગત. અને કોણ નક્કી કરે છે ડોલરના ભાવ? હવે કોણ નક્કી કરે ડોલરના ભાવ? માંગ અને બોલો બોલો, શાબાશ, માંગ અને પુરવઠો. તો પહેલા નક્કી કરતી હતી સરકાર ફેરા નામના કાયદા અંતર્ગત. હવે નક્કી કરે છે માંગ અને પુરવઠો, ફેમા નામના કાયદા. પેલા ફેરા હતો, હવે ફેમા થઈ ગયો. ઓકે, હાલો નંબર 3. આયાત નિકાસના પરવાના સરકારે હળવા બનાવી દીધેલા. પ્રોસેસ સારી કરી નાખી, હળવી કરી નાખી કે આયાત કરતી વખતે, નિકાસ કરતી વખતે ભારત સરકાર પાસેથી જે પરમિશન્સ લેવી પડતી હતી એ ભારત સરકારે ઓછી કરી નાખી. એટલે સરળતાથી આયાત અને નિકાસ બંને થઈ શકે. પહેલા બહુ મોટા પાયે નિયંત્રણો હતા, પરવાના પદ્ધતિ અમલમાં હતી અને એના કારણે છે આપણા દેશના વેપારીઓ વિદેશ વેપાર બહુ સરળતાથી નહોતા કરી શકતા. એને ધ્યાનમાં રાખીને આયાત નિકાસ પરવાના નીતિ જે છે, પરવાના એટલે પરમિશનની નીતિ સરકારે હળવી બનાવી, કાયદા ઓછા કરી નાખ્યા જેથી ફટાફટ આયાત અને નિકાસ બંને થઈ શકે. ઓકે, બીજું શું કામ કર્યું? તો બીજું કામ કર્યું ક્રૂડ ઓઇલ. આ ક્રૂડ ઓઇલ એટલે કોઈને ખબર છે ભાઈ? વોટ ઇઝ ક્રૂડ ઓઇલ? ખબર કોઈ સાંભળ્યું હોય તો ઇન કેસ. ક્રૂડ ઓઇલ, હાલો, પામ ઓઇલ. ઓ આયુષ ફેંક્યો કેટલામાં માળેથી? જો ગડબડ 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 ગડબડ, જો અહીં પહોંચી ગયો. સ્પીડ હારી હતી એટલે મને લાગે બહુ ઉપરથી ફેંક્યો હશે તે. પામ ઓઇલ, પામ ઓઇલ નહીં, કાચું. ઓહો, કાચું તેલ. યસ, શાબાશ. હવે આવ્યો જવાબ. પેટ્રોલિયમ. શું આવે? પેટ્રોલિયમ. ક્રૂડ ઓઇલ એટલે પેટ્રોલિયમ થાય, ખનિજ તેલ એવું પણ એને બોલવામાં આવે છે. ફોસિલ ફ્યુલ એવું પણ બોલવામાં આવે છે. જો ઓરિજિનલ વર્ડ તમને કહું, પેટ્રોલિયમનો ઓરિજિનલ વર્ડ આ છે FOSSIL FUEL. ફોસિલ ફ્યુલ કહેવાય. આ ફોસિલ એટલે શું? ફોસિલ એટલે ડાયનોસોરના અવશેષો.
ડાયનોસોર્સ હતા ને મોટા પાડા પઠ્ઠા, કરોડો વર્ષો પહેલા, લાંબી લાંબી ડોકવાળા, મોટી મોટા દાંતવાળા, બરાબર, લાંબા લાંબા પગવાળા, મોટી મોટી આંખોવાળા, કાળા કાળા જીભવાળા, આવા જે મોટી મોટી પાંખોવાળા, ઓકે, મોટા મોટા પગલાવાળા, ઓકે, આમાંના કોક હશે. તો આ જે ડાયનોસોર વાળી પ્રજાતિ હતી એ મરી ગયા બિચારા. હવે સીધી વાત છે કે એવડું મોટું પ્રાણી, મોટો દબડો દબડો છે, એ મૃત્યુ પામે તો કેવડું મોટું એનું શરીર હોય. અને જ્યારે મૃત્યુ પામે તો પછી શું થાય કે એના ઉપર માટી, એના ઉપર પાણી, એના ઉપર માટી પાણી, માટી પાણી, માટી પાણી, પથ્થર પાણી, માટી પાણી, માટી પાણી, માટી પાણી, માટી પાણી, અને એ જે છે એ આમ દબાતા ગયા, દબાતા જમીનની નીચે, જમીનની નીચે, જમીનની નીચે, વર્ષો ત્યાં કરોડોના કરોડો વર્ષો થઈ ગયા. એના લીધે પરિણામ એ આવ્યું એ બધા ડાયનોસોરોના શરીરના હાડકા ને બધું હતું એ શેમાં ફેરવાઈ ગયું? આ લિક્વિડમાં, જેને આપણે બોલીએ છીએ ક્રૂડ ઓઇલ. શું કહીએ છીએ? ક્રૂડ ઓઇલ. વિચાર કરો, એને ફિલ્ટર કરીને આપણે ગાડીમાં નાખીને વાપરીએ છીએ. સમજણ પડી? એટલે અવશેષો છે, ધ્યાન રાખજો, બરાબર. આ ડાયનોસોરના કરોડો વર્ષ પહેલાના અવશેષો છે, તમે ગાડીની ટાંકીમાં નાખીને આગ, બરાબર ને, યાદ રાખજો એન્જિનમાં તો આગ જ લાગે છે. હવે સમજાણું? ડાયનોસોર જે ઓલી આમ ફૂંક મારે, ફૂંક કરતા, બરાબર, અને ડ્રેગન કેમ આમ ફૂંક મારે ને આગ લાગે, એ એટલે જ ગાડીઓ આપણી એટલે જ હાલે છે. એનર્જી છે હજી હસવાણી, જમીન હેઠે હતું ને એટલે એનર્જી હસવાણી છે. યાદ રાખો, પેટ્રોલિયમમાં આવી રીતે સંશોધન આમ આપણે કર્યું, ઘરનું સંશોધન છે. આવું તો નાસાવાળાને નહીં ખબર હોય, આજે હું અત્યારે બોલ્યો. ઓકે, એટલે આવું છે. એટલે અશ્મિજન્ય બળતણ, યસ યસ, ગુજરાતીમાં ફોસિલ ફ્યુલનું શુદ્ધ ગુજરાતી થાય અશ્મિજન્ય. અશ્મિ એટલે આ જીવાશ્મી પણ બોલાય છે. તો આ જે અશ્મિઓ છે ફોસિલ, એ બધું થઈને બળતણ બન્યું. તો એની આપણે આયાત ઉપર અંકુશ રાખ્યો. ખાદ્ય તેલ, ખાવાનું ઓઇલ, સિંગ તેલ, કપાસિયાનું તેલ, પામ ઓઇલ પણ ખાદ્ય તેલમાં આવે છે. જો કે ખવાય એવું છે નહીં પામ ઓઇલ. તમે જેટલા પડીકા ખાવ છો બે મોઢે ફાટ 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 ફાટ, એ મોટા ભાગના પડીકાઓમાં પામ ઓઇલ હોય છે, જે ખાવા જેવું નથી. ઓકે, રસાયણની વાત કરીએ, રસાયણ, કેમિકલ્સ, તો કેમિકલ પણ કામનું નથી આપણા માટે. એટલે રસાયણો હોય તો આ ત્રણ વસ્તુઓ, ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ, એની આયાત ઉપર ભારત સરકારે અંકુશ રાખ્યો. અંકુશ એટલે લિમિટેડ માત્રામાં, કારણ કે એ ક્રૂડ ઓઇલ એવી છે કે ભાઈ ખાનગી કંપનીઓના હાથમાં વહીવટ સોંપી દો તો જે વાહન વ્યવહાર માટે ખૂબ અગત્યની વસ્તુ છે. એના ઉપર ઇજારો ન થવો જોઈએ, નહીં તો લૂંટે લે વેપારીઓ આપણને. એટલે એના ઉપર કંટ્રોલ હજી છે. ક્રૂડ ઓઇલ કેટલી આયાત કરી શકાય, ક્યાંથી આયાત કરી શકાય, ભારત નક્કી કરે. સેમ આ બેમાં પણ. ઓકે, તો આ ત્રણની આયાતમાં, ત્રણની આયાતમાં જ, બાકીની આયાતમાં છૂટ આપી દીધી, જાઓ બાકીની આયાત જેને જે કરવી કરો. માત્ર ત્રણ વસ્તુની આયાતમાં જ ભારત સરકારે અંકુશ રાખ્યો. બીજું, સીધા વિદેશી મૂડીરોકાણને ભારત સરકારે છૂટ આપી. બોલે તો એફડીઆઈ ને છૂટ આપી, જાઓ મોજ કરો. જેને જેને ભારત દેશમાં આવવું હોય ખોલો કંપની, કરો ઉત્પાદન, કરો વેચાણ. અને ભારતના વેપારીને કહી દીધું, કાલ કીધું હતું ને આપણે ભારતના વેપારીઓને, ભાઈઓ બહેનો કરો લો દુનિયા. ઓકે, તો આવું આપણે આપણા દેશના વેપારીઓને વિદેશમાં મૂડીરોકાણ કરવા માટે છૂટ આપી, અને વિદેશના વેપારીઓને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે છૂટ આપી કે આવો, અને પ્રોત્સાહન આપ્યું. સારું કહેવાય. અને આ ઓલરેડી ગઈકાલે આપણે જોઈ ગયા હતા. 1995માં ભારત વિશ્વ વ્યાપાર સંગઠન. એક જરાક મને કહી દો, વિશ્વ વ્યાપાર સંગઠન અંગ્રેજીમાં इसको क्या बोलते हैं? हेलो, क्या बोलिए, क्या बोलो, क्या બોલો શું કહેવાય? હા, શાબાશ. આયુષ બિચારો અંગ્રેજીમાં લખવા ગયા તો WTO નું સતો થઈ ગયું. બોલો લ્યો, WTO શું કહેવાય? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTO જે છે એને આવું સરસ મજાનું સભ્ય આપણે ભારત દેશ બની ગયા. નિકાસોને ઓફકોર્સ આપણે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો. આપણા વેપારીઓ વધારે ને વધારે નિકાસ કરે, વધારે ને વધારે ફાયદો થાય આપણા દેશને, એવું ભારત સરકારે કામ કર્યું. આ બધા જોઈને એવું લાગે, ઓહો, ભારત સરકારે તો આપણા દેશને, આપણા દેશના વેપારીઓને આમ ખુલ્લી છૂટ આપી દીધી, જાઓ મોજ કરો. હે ને? ઓલા બળદગાડાના બળદ બાંધ્યા હોય, ધોંસરું માથામાં ગળા ઉપર હોય, અને બિચારા કંટ્રોલ વાળી ચાલ ચાલતા હોય, અને રસ્તો પૂરો થાય અને ખેડૂત એમ કે હાલો હવે પૂરો, અને ગાડાનો એ ભાર ઉતારે ને બળદિયા જે છૂટા દોડે કે મોજ કરો જાઓ, જે ખાવું હોય, જ્યાં જાવું ત્યાં, જે કરવું હોય કરો, મોજ કરો જાઓ. આવી ખુલ્લી છૂટ ભારત સરકારે આપણા વિદેશ વેપાર માટે, આપણા દેશના ઉદ્યોગોને અને વિદેશના ઉદ્યોગોને આપણા દેશમાં વેપાર કરવાની છૂટ આપી. આટલી બધી છૂટનું પરિણામ શું આવ્યું? બરાબર, એવું તમારે જાણવું છે. કેટલાને જાણવું છે? ભારત સરકાર એટલી બધી છૂટ આપી, ફાયદો શું થયો રિયલ ટાઈમમાં? કારણ કે ચોપડીમાં તો ખાલી સકારાત્મક અસરો આપી, નકારાત્મક અસરો આપી છે ને. હું તમને એનાથી વિશેષ કહું. જો હવે આ તો આપણે ભણશું જ,
હું તમને વચ્ચેનું કન્ટેન્ટ છે હું તમને બતાવી દઉં. હા, ધીસ ફાફડાની ડીશ આ રહ્યું દો. 1991 આર્થિક સુધારા કર્યા પહેલા કયા વર્ષમાં? જો મને મારી પાસે આંકડા છે, આ હું તમને PDF માં હરવાર શેર કરી દઈશ આવતીકાલે તો નહીં, હવે જ્યારે આપણે ભેગા ભટકાશું ત્યારે. તો 1991 આર્થિક સુધારા કર્યા એ જ વર્ષે આપણી માથાદીઠ આવક હતી $290. અને પછી આજે આ બધા આંકડા છે ને, મને એક્ઝેક્ટલી ખ્યાલ છે ત્યાં સુધી 2007 છે એકચ્યુઅલી. એમ આજે જ્યાં શબ્દ હોય ને, આજે મતલબ અત્યારે, એ આંકડા ક્યાંના? 2007 ચોપડીમાં આપણને આંકડા આપ્યા 2014 2014 પ્રમાણે મને કહો તો આંકડાકીય તમને જેને ખબર છે 2014 ભારતની માથાદીઠ આવક કેટલી હતી? હાલો, ખબર હોવી જોઈએ, આપણે વાત થયેલી જ, કીધેલું જ. તો 13 આઈ થિંક કેટલા ડોલર હતી? હાલો ચોપડીમાં આપ્યું 7મા ચેપ્ટરમાં. બહુ વાર લાગી છોકરાઓ. હા, શાબાશ. $5150 $5150 હતી. 1991 કેટલી હતી? ખાલી $290 હતી. 1991 ખાલી $290 હતી. પણ પછી ભારત સરકારે આર્થિક સુધારા કર્યા અને 2013 $5150 કેટલો સુધારો થયો. રોકેટની સ્પીડે વધીને આપણી આ માથાદીઠ આવક, રોકેટની સ્પીડે. એવું સમજી લો ને, ભારતીય અર્થતંત્ર જમીન ઉપર એરપોર્ટ ઉપર બેઠું હતું, અદબ વાળીને બેઠું હતું, ક્યારે આવે બળદગાડું, ક્યારે આવે. અને બળદગાડાની બદલે 1991 શું આવ્યું? સીધું ઈસરોનું રોકેટ જ આવ્યું. બરાબર, ઈસરો વાળા બાણું ખોલ્યું કે હાલો આવી જાવ, લિફ્ટ આપીએ તમને. સાચું તો એલન એમ કે સીધું હાલશે, સીધું ઉડવા જ માંડ્યું આપણું અર્થતંત્ર. આટલો આપણા દેશમાં સુધારો થયો. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, તો કેટલા લખ્યા છે? $3400. નિકાસના આંકડાની વાત કરી છે, નિકાસ કરતા હતા $17.8 અબજ. એ વધીને 2007 કેટલી થઈ ગઈ? $115. 17 અબજમાંથી 115 અબજ, સીધી સેન્ચુરી. 17 રને બેટિંગ કરતું હતું ભારત અને બોલરે દડો નાખ્યો 1991 ફાટાક દઈને સીધા સેન્ચુરી મારી દીધી. $115 અબજ. શેર બજારનો સેન્સેક્સ 1488 હતો, અત્યારે 14400. ભાઈઓ બહેનો અત્યારે 80,000 છે. આ શું છે? ઓન એન એવરેજ ભારતની ટોપ 30 ટોપ 50 કંપનીઓના શેરના ભાવ. સમજણ પડી? આટલું મોટું વેલ્યુએશન. શેર મૂડી દો, ભારતમાં મૂડીરોકાણ કેટલા રૂપિયાનું થાય છે? 8 લાખ કરોડનું. બીજું કે ફોર્બ્સના લિસ્ટમાં અબજપતિ, આમાં 23 છે અત્યારે, 94-95 અબજપતિઓ છે. અબજપતિઓ આટલા બધા અબજપતિ વધી ગયા. બીજું કે ડિવિડન્ડ આપતી ભારતીય કંપનીઓએ 1991 નફો કર્યો હતો 6440 કરોડ. ઓકે, આટલો નફો હતો પ્રાઇવેટ કંપનીઓનો, સરકારી કંપનીઓનો નફો ટોટલ 1991 આર્થિક સુધારા કર્યા એ પહેલા 6440 કરોડ. હવે અત્યારે કેટલો નફો છે? 1,67,800 કરોડ. 2007 એટલો નફો થઈ ગયો. ઓકે, બીજું કે ક્યાં ગયું? હા, એક કંપની છે, ક્યાં ગઈ? IBM નામની અમેરિકાની કંપની છે IBM. એ IBM નામની કંપનીમાં વર્ષ 2000ની શરૂઆતમાં 4000 કર્મચારીઓ ભારતના હતા. IBM નામની કંપની હતી, એમાં વર્ષ 2000માં જેટલા ટોટલ એના સ્ટાફ હોય એમાંથી 4000 ઇન્ડિયન્સ હતા. અને 2007માં એટલે કે 7 વર્ષ પછી 4000માં કેટલા કર્મચારીઓ થઈ ગયા? 53000 કર્મચારી થઈ ગયા. IBM ના ટોટલ કર્મચારીઓમાંથી 53000 કર્મચારી કોના? ભારતના. અને એના 1 વર્ષ પછી એમ કે છે કે 2008માં ભારતનો સ્ટાફ વધીને કેટલો થવાની ગણતરી છે? 1,20,000. વિદેશની અમેરિકામાં કંપની છે, અમેરિકામાં આપણા ભારતીયો આટલા બધા 1,20,000. 2008નો આંકડો ભાઈ બહેનો. મતલબ આપણી પ્રજા ક્યાં ગઈ અને કામ કરવા માટે. એટલે આ વસ્તુ છે. એટલે આવા આંકડા આપણા દેશમાં બહુ ઢગલા મોઢે વધી ગયા. ને એટલે આપણી નાની કંપનીઓ, વિદેશની કંપનીઓ છે, એને ખરીદી રહી છે. ટાટા નામની કંપની છે, ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ. એને ઇંગ્લેન્ડની કંપની છે કોરસ સ્ટીલ, એને ખરીદી લીધી છે. બરાબર, જેગુઆર લેન્ડ રોવર એને ખરીદી લીધી છે. ઓકે, એટલે આવું ઘણું છે. આપણા મુકાભાઈ અંબાણી નામ સાંભળ્યું ને? નામ તો સુના હોગા, મોટી દુનિયા મેં મોટા નામ, મોટા ભાઈ કા નામ મુકા નામ, મુકેશભાઈ અંબાણી નામ સાંભળ્યો. સાઉદી અરેબિયાની વિશ્વની સૌથી મોટી કંપની છે જેનું નામ છે સાઉદી અરામકો. શું નામ છે? સાઉદી અરામકો. ઓકે, હું તમને જરા કંપનીના દર્શન કરાવું ભાઈ બહેનો. વિશ્વની સૌથી મોટી કંપની શેના મામલે છે? પેટ્રોલિયમનું ઉત્પાદન કરતી કંપની છે, વિશ્વની સૌથી મોટી. તમારે પેટ્રોલિયમ જથ્થાબંધ લેવું હોય ને તો એ કંપનીને ફોન કરવાનો. જો મેં ખાલી સાઉદી લખ્યું છે,
અરેબિયા ફરેબિયા નથી લઈ ગયું, ખાલી સાઉદી લઈ ગયું છે. લખ્યું છે ને ખાલી સાઉદી. જો કેટલામું નામ આવી ગયું, આવી ગયું સાઉદી અરામકો. આવડું મોટું એનું કામ છે. અચ્છા આપણે સર્ચ કરીએ છીએ સાઉદી અરામકો. જો એવડી મોટી કંપની છે લોડ થતા વાર લાગે છે. ઓકે, તો આવું સરસ મજાનું કામ છે. અરેબિક લેંગ્વેજમાં લખ્યું છે અરામકો ભમ. ઓકે, સાઉદી અરેબિયાની ઓફિશિયલ કંપની છે. અને જો લખ્યું છે વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓઇલ પ્રોડ્યુસર અને વર્લ્ડ્સ મોસ્ટ પ્રોફિટેબલ કંપની. અચ્છા, કેટલા રૂપિયાનો પ્રોફિટ કર્યો અને કેટલા રૂપિયાનું કામ થયું એની જરાક આપણે જો જાણકારી મેળવીએ. ઓકે, તો આપણા માથામાંથી બધું વાળ ખરીદાય એટલું બધું આનું કામકાજ સરસ મજાનું છે સાઉદી અરામકો. ઓકે, જોઈએ આપણે સાઉદી અરામકોનો બસ ખાલી પ્રોફિટ જોઈ લઈએ ને આપણી 700 પેઢી ભેગી થાય ને હું તમે બધા તોય નો આપણે કોઈ દી પહોંચી શકીએ. પછી એવો આંકડો છે નહીં દીકરાઓ, પણ તોય હું તમને પ્રયત્ન કરું પચાવવાનો. ઓકે, વર્ષ 2022 ની વાત છે. વર્ષ 2022માં સાઉદી અરામકો નામની કંપનીને આટલો બસતો નફો થયો હતો. અને આ નફો કેવડો મોટો છે, $161.1 બિલિયન. અચ્છા, આને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ એટલે તમને ખબર પડે કે આ ફાંકા કેવડા મોટા છે. ઓકે, આ રૂપિયા કેવડા થાય મગજનો આપણું કામ કરે. $161. ઓહો, હવે આને ગણતરી કરીએ આટલા રૂપિયા થાય. તો આટલા રૂપિયાનો એક સિંગલ વર્ષમાં નફો એ કંપનીએ કર્યો છે. હવે મુકાભાઈને આ કંપનીને હું લેવા દઉં, મેં હમણાં મુકેશભાઈ અંબાણીનું નામ લીધું, વળી પાછું આ સાઉદી અરામકો નામની કંપનીનું નામ લીધું. એટલા માટે કે આ સાઉદી અરામકો નામની કંપનીના 17% શેર કોઈની પાસે છે? આપણા મુકા બાપુ પાસે છે. બોલો, આ કંપનીના. અને એ કંપની આવડો નફો કરે છે. ઓકે, ઘણી હાલો ને, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, કરોડ, 10 કરોડ, અબજ અને 1 ખરબ. ઓહો, 190 અબજ, 190 અબજ, 25 કરોડ અને 91 લાખ. કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા છે? આટલા બધા રૂપિયા છે એ આપણા દેશમાં નથી, પણ એ કંપની એનો કામ કરે છે, પ્રોફિટ કરે છે. બોલો લ્યો, આટલા બધા તો રૂપિયા થયા છે. ઓકે, તો આવું સરસ મજાનું કામ છે. લ્યો, આવું કરે છે. હવે એ કંપનીમાં આપણા ભારતીય કંપનીનું આટલું બધું સરસ મૂડીરોકાણ છે તો કહીએ કઈ ને. હવે આટલું બધું તમને એમ થાય ભારતીય અર્થતંત્ર છે એમાં આ ટકલું દાદાને કેમ બેહાર્યા છે? એટલા માટે કે જો આ 1991માં ભારત દેશના વડાપ્રધાન ન બન્યા હોત, ઓલા રેગ્યુલર ચીલા ચાલુ છે એમાંના એકાદ આવી ગયા હોત, 190 કરોડ નહીં, 190 અબજ બેટા આયુષ, 190 કરોડ ને 190 અબજ એટલા રૂપિયાનો સિંગલ વર્ષમાં લઈને નફો કર્યો હતો. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે જો આ આપણા ટકલુદાર નામ યાદ છે? કોઈને નામ યાદ છે આમનું? આ બાબાનું નામ કેટલા જણાને યાદ છે? બોલો ભાઈઓ બહેનો. હા, આલા નામ મોરારજી દેસાઈ નો આવે આયુષ, બધી જગ્યાએ પછી જીકી નો નાખવાનું હોય. હા, નરસિંહમાં, પીવી નરસિંહ રાવ. નરસિંહમાં નહીં, હું પીવી નરસિંહ, સાઉથની પિક્ચર નહીં જોતા આપણે, પીવી નરસિંહ રાવ. તો આ પીવી નરસિંહ રાવ 1991ના આર્થિક સુધારા થયા એ સમયના ભારત દેશના વડાપ્રધાન હતા. અને એમના વિચારના કારણે, એમના આગ્રહના કારણે, એમના પગલાઓના કારણે પરિણામ એ એવું કે ભારત દેશમાં આર્થિક સુધારા થયા. અને વર્તમાન સમયમાં આપણો દેશ જે ગડબડ ગાડું હતું એ ગડબડ ગાટું છે એ સીધી ફૂલ સ્પીડમાં એક્સપ્રેસ વેમાં આપણું ચાલવા માંડ્યું. ઓકે, હવે આ ન હોત તો આપણી હાલત શું હોત? હાલની તારીખે રોતા હોત, બરાબર ને? પાકિસ્તાનની જેમ જ બગડેલા હોત આપણે, આ બધા પ્રોબ્લેમ્સ આપણા હોત. ઓકે, આ વસ્તુ છે. પાકિસ્તાનમાં એક સરસ કિસ્સો છે મારે તમારી સાથે, મને આ કિસ્સો શેર કરવો છે, પછી આપણે તમે છૂટા પડી શકો. ઓકે, તો કિસ્સો એવો છે કે તમને શું લાગે છે, કોઈ પત્રકારે શેરીમાં હાલતા કોઈ માણસને પૂછ્યું, તમને શું લાગે છે ભાઈ કે હા કે પાકિસ્તાનનો કેવો વિકાસ થઈ રહ્યો છે? કે જો એને કોઈ તો એક ભાઈ હાલો જતો બિચારો મીઠાઈની દુકાને લઈને મીઠાઈ ખાતો હતો, આના પત્રકારે આંતરી લીધા, એને એમને જવાબ દો તમે. તો ઓલા ભાઈ એમ કીધું કે જો આપણને એવું લાગે, મને એવું લાગે છે કે આવતા 4-5 વર્ષમાં પાકિસ્તાન છે ને એ ચાંદ ઉપર વયું જશે, ચંદ્ર ઉપર વયું જશે. તો ઓલે કે અલા આ ફાંકા મારવાની વસ્તુ છે, જરાક રિયલ બોલો. તો ઓલો ભાઈ કે હા બિલકુલ વહી જાય. તો કે કઈ રીતે? તો કે જો તમે ચાંદા ઉપર જાઓ,
ત્યાં તમને પાણી, આરોગ્ય, શિક્ષણ, મીઠાઈ, ખાવાનું, કપડાં, સુવિધા બધી મળે? તો કે ના, ચાંદા ઉપર થોડી મળે. તો કે પાકિસ્તાનમાં આવનારા 4-5 વર્ષમાં નથી જ મળવાની. અત્યારે જે ઘટી રહ્યું છે સુવિધાનું પ્રમાણ, એ જોતા મને એવું લાગે છે આવતા 4-5 વર્ષમાં નહીં, આપણા પાકિસ્તાનમાં નહીં મળે. થઈ ગયું ને ચાંદો. એટલે એ લોકો એમના જે રાષ્ટ્રધ્વજમાં જે ચાંદો છે, બરાબર ને, એના જેવી પરિસ્થિતિ એમના દેશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં તમને પહેલાંય કીધું હતું કે ભાઈ એમાં એક સ્ટાર છે. કોઈ એના દેશના વ્યક્તિએ કીધું કે એક સ્ટાર શેનો છે? તો કે કોઈ કે આપણને રિવ્યુ આપ્યો છે અને એમાં 5 સ્ટારમાંથી 1 સ્ટાર આપ્યો છે. કે એક કેમ? તો કે ઓછામાં ઓછું એક આપી શકાય એમ, બાકી 0 સ્ટાર તો આવતો નથી, નકર એ આપે આપણને, હે ને? એટલે આ વસ્તુ છે. આવું મેં જોક સાંભળેલો ક્યાં, એક આ તો છે જ, પેપર ચેકિંગ કરવા ગયેલા બોર્ડના, અને બોર્ડના પેપર ચેકિંગ કરવા ગયા ને એક સાહેબે કીધેલો કે અમારે ત્યાં એક સાહેબે છે, એણે એમ કીધું કે અમારા સ્કૂલના સાહેબે એક છોકરાને પેપર ચેક કર્યા અને 0 માર્ક્સ આપ્યા. હવે 0 માર્ક્સ આપ્યા પછી શું થાય? પછી નીચે સૂચના લખી કે ઘૂઘા 0 કરતા હેઠે કોઈ માર્ક આવતો હોત તો એ આપે, પણ ઓછામાં ઓછો 0 જ છે એટલે મજબૂરીમાં આપવો પડ્યો છે. સુધરે ને તૈયારી કરી. કેટલા અને કેવું એને લખ્યું હશે પેપર કે સાહેબને 0 મજબૂરીમાં દેવો પડ્યો કે આની હેઠે કાંઈક આંકડો આવતો હોત તો હું એ આપે, પણ નથી આવતો એટલે મજબૂરીમાં દેવો પડ્યો છે. કાંઈક વાંચ, કેવું લખ્યું હશે એને પેપર. ઓકે, લિટરલી ત્રાસ થયો હશે ને કે આને 0 આપીને પછી સૂચના લખી. ઓકે, એ ચોંકડા માર્યા એમ નહીં. અને આ આવું ગજબ કામકાજ છે. પાકિસ્તાનની હું વાત કરીએ વિભૂતિ, એક ઓર આને જીડીપીની વાત કરીને એટલે એમ થઈ ગયું. બરાબર, પાકિસ્તાનની ટોપ 10 કંપનીઓ, બરાબર, પાકિસ્તાનની ટોપ 10 કંપનીઓની વેલ્યુ, એને વેચવા જાવ કેટલા રૂપિયા આવે, અને ભારતની ટોપ 10 કંપનીઓની વેલ્યુ એના કેટલા રૂપિયા, એટલે ભારતની રિલાયન્સ વેચો તો કેટલા રૂપિયા આવે, એમ આવી રીતે આમ ટોટલ લગાડવામાં આવ્યું. નીચે આમ એનાલિસિસ 2-3 પોઈન્ટ્સ એક કોઈ છે, ઇન્સ્ટાગ્રામમાં કોઈ પેજ છે, મને નામ ભૂલી ગયો છું, એણે એ આપણી કમ્પેરિઝન કર્યું હતું. પાકિસ્તાનની ટોપ 10 કંપનીઓ મોટા મોટી, ભારતની ટોપ 10 કંપનીઓ મોટા મોટી. તો રિલાયન્સ કંપની છે, એ રિલાયન્સ કંપનીનો 1 વર્ષનો જેટલો પ્રોફિટ થાય ને, એ પ્રોફિટ લઈ આપણા મુકાભાઈ પાકિસ્તાનમાં જાય કંપનીઓ ખરીદવા માટે, તો પાકિસ્તાનની ટોપ 10 મોટા મોટી કંપનીઓ છે ને 1 વર્ષના પ્રોફિટમાં ખરીદી લે. બોલ, સમજાણું? 1 વર્ષના પ્રોફિટમાં ખરીદી લે. આવડું આપણું મુકાભાઈનું મોટું કામ છે, આપણા દેશનું આવડું મોટું કામ છે. લ્યો, હવે આમાં કમ્પેરિઝન તો ક્યાંય છે, ક્યાંય પોસિબલ જ નથી, હે ને? એટલે આ વસ્તુ છે. ઓકે, તો મને આશા છે લેક્ચર તમને ગમ્યો હશે, મજા આવી હશે, આનંદ આવ્યો હશે. હવે જ્યારે આવતા બુધવારે આપણે જ્યારે મળશું ત્યારે આપણે છે એ આર્થિક સુધારાની હકારાત્મક સાનુકૂળ અસરો, નકારાત્મક છે પ્રતિકૂળ અસરો, એ જોવાનો આવતા લેક્ચરનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી હું રજા લઉં છું. મળીએ આવતા લેક્ચરમાં. આવજો, ટાટા, બાય, સિયા. ઓલો એન્ડ ક્લાસ OBS માં